અમિતકૂટ કેસ મામલામાં થોડાક દિવસ પહેલા સગીરાએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું, જેમાં તેને બળજબરીપૂર્વક દબાણ કરીને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા વિરુદ્ધ નિવેદન આપવા માટે કહેવામાં આવ્યો હોય તેવા આરોપો આ સગીરાએ લગાવ્યા હતા. સાથે જ તેણે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા સામે પણ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી. આ મામલાના સંદર્ભમાં સગીરાએ ગોંડલ કોર્ટમાં જયરાજસિંહ જાડેજા 6 પીઆઈ સહિત ટોટલ 28 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેના કારણે ફરી એકવાર ખળબળાહટ મચી ગયો છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સગીરાના એડવોકેટ ભૂમિકા પટેલ, વિગતે વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલા રીબડાના યુવાન અમિતકૂટ કેસ, જેમાં અમિતકૂટ નામના યુવાન ઉપર દુષ્કર્મના આરોપ લાગે છે અને ત્યારબાદ તેઓ વાડીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લે છે અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થાય છે. આ મામલાના સંદર્ભમાં પોલીસે 4 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા, પૂજા રાજગોર અને જે ભોગ બનનાર સગીરા છે તેનો પણ નામનો સમાવેશ થાય છે. થોડાક દિવસ પહેલાં આ મામલે પૂજા રાજગોરે પોલીસે તેમના પર જે દુર્વ્યવહાર કર્યો છે, જે દમન ગુજાર્યું છે, ગોંધી રાખવામાં આવ્યો હોય તેવા આરોપ સાથે કોર્ટમાં એક અરજી કરી હતી. અને આ કોર્ટમાં અરજી થયા બાદ સુનાવણીમાં જ્યારે સગીરાનું નિવેદન નોંધવામાં આવી રહ્યું હતું તે દરમિયાન તેણે ગંભીર આરોપો પોલીસ ઉપર કરવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, આ મામલામાં તેને બળજબરીપૂર્વક દબાણ કરીને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ બોલાવડાવવામાં આવ્યું હોય તેવા આરોપો સગીરાએ પોતાના નિવેદનમાં કર્યા હતા અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં, આ મામલામાં સગીરાએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા સામે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી હતી. તેને લઈને અમિતકૂટ કેસમાં એક નવો વળાંક પણ જોવામાં આવી રહ્યો હતો અને આ સમગ્ર મામલાના સંદર્ભમાં સગીરાના એડવોકેટ દ્વારા ગોંડલ કોર્ટમાં જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા અને 6 પીઆઈ સહિત ટોટલ 28 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. થોડાક દિવસ પહેલાં સગીરાના પિતાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું, જે નિવેદનમાં તેમની દીકરી વિશે તેમણે જે વાત કહી હતી અને ખોટી રીતે તેમને દીકરી નિવેદન આપતી હોય તે પ્રકારની વાત પણ તેમણે કરી હતી. પરંતુ જે રીતે સગીરાના એડવોકેટ છે ભૂમિકા પટેલ, તેઓ કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા અને તેમના માણસો દ્વારા એ સગીરાના પિતાને ધાક ધમકી આપીને દબાણ કરીને આ વિડીયો બનાવડાવ્યો હતો ને આ મામલો છે હવે કોર્ટમાં પહોંચ્યો છે. આ બાબતે શું કહી રહ્યા છે એડવોકેટ ભૂમિકા પટેલ તે સાંભળી લો. ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરવામાં છે. કોના કોના વિરુદ્ધ છે ને શું ફરિયાદ કરવામાં છે? સગીરા દ્વારા જે ગોંડલ કોર્ટમાં જે ફરિયાદ કરવામાં આવી છે એ જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજાના પુત્ર પ્લસ ત્યાં એના જે માણસો છે, દીકપાલસિંહ છે, હેમભા છે, જેકીભાઈ જે ઉર્ફે જયકિશન છે, એમના વિરુદ્ધ છે અને સાથે અન્ય પોલીસ અધિકારીઓ છે એ બધા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. અને એમને જે સગીરાને સતત કબૂલાત માટે દબાણ કરવામાં આવતું હતું અને જો અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા વગેરેના નામ ખોલાવવા માટે જે દબાણ કરવામાં આવતું હતું એ બાબતની ફરિયાદ કરેલી છે. ખાસ કરીને જે એક વિડીયો પણ સામે આવ્યો છે સગીરાના સામે શું કહેશો આને લઈને? એ અમને તો ખબર જ હતી આવું કંઈક નવી પ્રપંચ થશે જે લોકો તરફથી, એટલે અમારી પાસે એનો પ્રૂફ છે ને એનો ફોટો છે કે એ લોકો કઈ રીતે જયરાજસિંહ પોતે આ જે સગીરા છે એના ફાધરને ધમકાવવા માટે એમના ગામ સુધી પહોંચ્યા હતા એ બાબતનો ફોટો બી મેં તમને આપેલો છે. એટલે એ જે વિડીયોઝ જોવા વાળા છે એ પણ જોઈ શકે છે કે એમના ફાધર કઈ રીતે ડરતા ડરતા આખો ખુલાસો આપી રહ્યા છે. અને બહુ શોર્ટ વિડીયો છે કે જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કોઈના કેવા પ્રમાણે વિડીયો બનાવેલો છે. એટલે જોઈએ છીએ હવે તો જે તપાસનો વિષય છે, કે જે હશે સત્ય તો બહાર આવશે જ. અને જો એ લોકો સાચા હોય તો હું એમ કહું છું કે એમની જે શ્રી હોટલ છે બરાબર, ત્યાં એમને 2 દિવસ સગીરાને ગોંધી રાખી હતી. તો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે જાતે જઈ અને શ્રી હોટલના જે સીસીટીવી કેમેરા છે એ પોલીસને અપાવી દેવા જોઈએ, જેથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. શું ફરિયાદમાં મુખ્ય કઈ કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો? મુખ્યત્વે એ જ વાતનો ઉલ્લેખ કરવામાં છે કે સગીરાને કઈ રીતે રિમાન્ડ હોમમાંથી જયરાજસિંહ દ્વારા છોડાવવામાં આવી, એમના વકીલો દ્વારા કઈ રીતે સગીરાને ધમકાવવામાં આવી, કારણ કે એને 2 દિવસ બરોડા જે રિમાન્ડ હોમમાંથી છૂટી પછી સીધી જયરાજસિંહના માણસો દ્વારા આ સગીરાને ગોંડલની શ્રી હોટલ ખાતે લઈ આવવામાં આવી હતી. અને કદાચ જે ગોંડલના રાજકારણથી પરિચિત હોય એને ખ્યાલ જ છે કે હોટલ કોની છે, બાબુભાઈ ટોળિયા કરીને જે છે એમના ઓનર છે. અને એની આપણે લોકોએ વિડીયોઝ ને ફોટોઝ જયરાજસિંહ સાથે જોયેલા જ છે. તો એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ કઈ રીતનું આખું કાવતરું કરવામાં આવ્યું છે. આમાં આગળ શું શું કાર્યવાહી થઈ શકે ને શું માંગ કરવામાં છે તપાસને લઈને આપના તરફથી? અત્યારે સૌપ્રથમ તો અમે જે કન્સર્ન ટાઈમ છે એ સમયના
બહુ તમને ખ્યાલ જ છે ગોંડલની અંદર સીસીટીવી તો બહુ ચર્ચામાં રહ્યા છે. એટલે જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ઓફિસના સીસીટીવી માંગ્યા છે, શ્રી હોટલના સીસીટીવી માંગ્યા છે, અને પ્લસમાં આગળ અમારી માંગ આમાં પણ એમ જ છે કે આ જે આખી ઘટના છે એની પણ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવે એવી અમારી માંગણી છે. આપણે સાંભળ્યા હતા સગીરાના વકીલ એડવોકેટ ભૂમિકા પટેલ. તેમણે અમિત ખૂટ કેસ મામલામાં પણ જે હવે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે, સાથે જ આ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે, તે મામલે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવા માટે તેમણે માંગ કરી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ ઘટનાક્રમમાં એસએમસીની શું એન્ટ્રી થાય છે. જે ગોંડલનું રાજકારણ ગરમાયું છે, આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે આગામી દિવસોમાં શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.